નમસ્કાર. બોટાદના ઢાકણિયા ગામમાં જમીન વિવાદે ગંભીર વળાંક લીધો. ખેડૂત જગદીશ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે તેમના પિતાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન ખોટા દસ્તાવેજના આધારે ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી. ખેતી કરવા છતાં ધમકીઓ મળતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં હવે પરિવાર ઉપવાસ આંદોલન પર. ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મધુબેન અમારી તે કેટલા સમયથી વાવો છો? ઘણા સમય વાવીને પછી 2 વર્ષ કેમ કંઈક રળવા બહાર ગામ વી ગયા ને રળવા ત્યાં આમને કબજો કરી લીધો. કોને કબજો કરી લીધો? મારા કાકાજી અને મારા મોટા હારાના છોકરાએ. એટલે કઈ રીતનો કબજો કર્યો છે? તમને વાવા નથી દેતા? ના વાવા નહીં દેતા ને આદમીને જાય તો કોદાળીઓ લઈને વાહ્યા પડે. તો આને લઈને તમે પોલીસ ફરિયાદ કરેલી? હા. તો એ શું કીધું પોલીસે? પોલીસ વાળા જવાબ નહીં દેતા અને હવે જવાબ ન દે પછી અમારે ના ઝીણા ઝીણા છોકરાને બાયુને બધા ના જઈને મરવાનું જ ખરું ને કમોતે. કેટલીક જમીન છે? કેટલા વીઘા? 13-14 વીઘા હશે કે 15 વીઘા હોય. એટલે આ જમીનમાં તમને વાવા જ નથી દેતા? વાવા જ નહીં દેતા ને વાવા ત્યારે શું થાય છે? વાવા આવી તો બાજવાનું થાય ને કોદાળીઓ લઈને વાહ્યા પડે. આગામી દિવસોમાં તમને ન્યાય નહીં મળે તો તમે શું કરશો? ના કોર્ટમાં જઈને મરી જઈશું. કઈ પછી તો ગામમાં કઈ રહેવાતું નથી. ગામમાં રહેવી તોય મારે. તમે ઘરના કેટલા સભ્યો છો? અમે ઘરના સભ્ય આમ મોટા 4 જ છીએ પણ નનકા બસડા બહુ ઝાઝા છે. બધા થઈને 20 જણા છીએ. નાના ઝાઝા છે અને મોટા અમે 4 જ જણા છીએ. Audio